જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આજે છે ડે 10 મેજિક ડસ્ટ એવરીવેર, કે આપણી જે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે જે આપણી લાઈફને આટલું કમ્ફર્ટેબલ બનાવે છે એને માટે ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરવાનો દિવસ છે. તો આ ડે 10ની એક્સટેન્ડેડ પ્રેક્ટિસ છે, કારણ કે આપણી આજુબાજુ ઘણી બધી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં લોકો આપણી લાઈફને કમ્ફર્ટેબલ બનાવે છે. આપણે વન બાય વન એમને યાદ કરીને એમને માટે ગ્રેટિટ્યૂડ ફીલ કરવાનું છે. હવે હું કહી દઉં સિમ્પલ, એ તો ચાલે, પણ જો હું એક્ઝામ્પલ આપીને સમજાવું જેવું બુકમાં લખેલું છે તો તમને વધારે ગમશે અને તમને વધારે ઇઝી પડશે સમજવાનું કે હા આવું તો આપણે વિચારેલું જ નહીં. તો આજે આવું જે નહીં વિચારેલું ને એવું વિચારવાનો દિવસ છે. તો આજે દિવસ છે આપણા બિલ્ડિંગનો કે આપણા સોસાયટીના જે સિક્યોરિટી ગાર્ડ છે એને, પછી આપણા ઓફિસના સિક્યોરિટી ગાર્ડને, પછી જે આપણા લિફ્ટમેન છે, પછી જે આપણને ટ્રાફિકમાં આપણા ટ્રાફિક પોલીસ, પછી આપણને જે આપણે કાર પાર્ક કરવા જઈએ છીએ મોલમાં, આપણે બાઇક પાર્ક કરવા જઈએ છીએ જ્યારે જે નથી કે આ બાજુ જાઓ આ બાજુ જાઓ, એ બધાને થેન્ક યુ કહેવાનો દિવસ છે. કારણ કે આપણો સિક્યોરિટી ગાર્ડ કેટલું બધું ધ્યાન રાખે છે, જે ઉપર નીચે આવતા બિલ્ડિંગમાં લોકોને સ્કેન કરે છે, ધ્યાન રાખે છે કે કોઈ ઉપર કોઈ અજાણ્યું ન જાય, આપણે સેફ રહીએ છીએ, એની જવાબદારી એમની છે. તેમની આ સર્વિસ માટે ધન્યવાદ. પછી આપણા ટ્રાફિક પોલીસવાળા કે આખો દિવસ 365 દિવસ એ લોકો ઊભા રહે છે આવી ગરમીમાં, વરસાદમાં, ઠંડીમાં. ઊભા તો ખબર પડે આટલા 24 કલાકમાંથી એ લોકોને લગભગ 12 કલાકની ડ્યુટી હોય છે, કેવા ઊભા રહે છે. ભલે એ લોકો ચાલાન કાપવા માટે નહીં, એ લોકો ટ્રાફિક બી મેનેજ કરે છે. દિવસે એટલા એક્સિડન્ટ નથી થતા જેટલા રાત્રે થાય છે, કારણ કે દિવસે આ લોકો ઊભા હોય છે જેને આપણે જોઈને મોઢું બગાડતા હોય છે કે એ ભાઈ આગળ પોલીસવાળો ઊભો રહ્યો છે, ફટાફટ હેલ્મેટ પહેરી લો. એવી જે આપણું એક્સપ્રેશન છે ને, પણ એમની મેઇન ડ્યુટી છે આપણને સેફ રાખવાની છે. તો એને માટે થેન્ક યુ. આવી સુંદર સર્વિસ માટે, અમને સેફ રાખવાની સર્વિસ માટે થેન્ક યુ. એ પછી આપણા ઓફિસના સિક્યોરિટીવાળાને થેન્ક યુ. પછી આપણા ઓફિસમાં કે મોલમાં કે જ્યાં આપણે જઈએ જે લોકો આપણને અંદર કાર પાર્ક કરાવે છે એ થેન્ક યુ. એ અંધારી જગ્યામાં ઊભા રહી એ બધાની કાર પાર્ક કરાવે છે એના માટે થેન્ક યુ. તો બધાને થેન્ક યુ કહેવાનો દિવસ છે. મોલમાં એન્ટ્રી કરતી વખતે જે લોકો સ્કેન કરે છે, આપણી ડિક્કી ચેક કરે છે ગાડીની, એ બધા લોકોને થેન્ક યુ. એમને જોઈને મોઢા નથી બગાડવાના કે આવી ગયા હવે ડિક્કીઓ ખોલવી પડશે, એવું નથી કરવાનું. થેન્ક યુ કહેવાનું છે. ને પણ હસીને, સ્માઇલ જોડે, ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ, નમસ્તે, કેમ છો, જય શ્રી કૃષ્ણ જે બોલતા હોય એમ કરીને થેન્ક યુ કહેવાનું છે. એમની પર મેજિક ડસ્ટ છાંટવાની છે કે આટલી સુંદર સર્વિસ માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તો આવું કરજો અને મળીએ. જય શ્રી કૃષ્ણ.